છેલ્લા 2 દિવસથી ભરૂચ અંકલેશ્વરમાં કૃત્રિમ ધુમ્મસ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગોની ચીમનીઓમાંથી છોડવામાં આવેલા વાયુઓ ચોમાસામાં રહેલા ભેજના કારણે હવા સાથે વાતાવરણમાં ફેલાઈ જતા આ સ્થિતિ સર્જાઈ રહી છે। ભરૂચ શહેર અને અંકલેશ્વરમાં તો કૃત્રિમ ધુમ્મસના કારણે 20 ફૂટ નજીક પણ ન જોવાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે સહિત રહેણાંક વિસ્તાર રાત્રે અને વહેલી સવારે કૃત્રિમ ધુમ્મસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને કેમિકલયુક્ત ભેજમાં દુર્ગંધ પણ આવી રહી છે। ગત રાત્રે ભરૂચમાં છવાયેલા ગેસયુક્ત કૃત્રિમ ધુમ્મસથી લોકો ચિંતાતુર બન્યા હતા। ચોમાસામાં કેમિકલયુક્ત પાણી, કાંસ કે ખાડીઓ છોડી દેવાના બેજવાબદાર કૃત્ય બાદ હવે કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ ઓછું કરવાના બદલે આ પોતાના સ્વાર્થમાં પ્રદૂષણ વધારી લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે। જમીનથી 1 ફૂટ ઉપર ભેજ હોવાથી વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું। કૃત્રિમ ધુમ્મસના મામલે સોશિયલ મીડિયા સહિત આમ જનતામાં હોબાળો મચી જવા પામ્યો છે, પણ જીપીસીબી આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું।